આ નેતાઓ શું લોકશાહીને મજાક સમજીને બેઠા છે? મન ફાવે તેમ ઉમેદવારી નોંધાવવાની, મન ફાવે તેમ ઉમેદવારી કેન્સલ કરી નાખવાની અને ત્યારે ઉમેદવાર ના મળે એટલે યા તો ચૂંટણી ફરીથી થાય છે અથવા તો પછી બિનહરીફે બેઠક થઈ જાય છે અને જનતાને પોતાના જનપ્રતિનિધિ પસંદ કરવાનો મોકો જ નથી મળતો। આ હું એટલા માટે કહી રહી છું કારણ કે જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 1 ના જે ઉમેદવાર છે તેમને હવે પક્ષ પલટો કરીને ભાજપમાં ગયા છે। આ પહેલા પણ તેમનો જો ઇતિહાસ જોઈએ તો તેઓ પહેલા કોંગ્રેસમાં હતા, કોંગ્રેસમાં ખબર નહીં ફાવ્યું નહીં હોય કે શું હશે તો ભાજપમાં આવ્યા બાદ હવે ટિકિટ નહીં મળી હોય અથવા તો કંઈક બીજું નડ્યું હશે તો તેઓ આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા। આમ આદમી પાર્ટી વાળાએ મેન્ડેટ આપ્યું, ઉમેદવારી ફોર્મ ભર્યું અને ત્યારબાદ હવે તેઓ ફરીથી ભાજપમાં જોડાઈ ગયા છે। એટલે આમ આદમી પાર્ટી તરફથી જે ઉમેદવાર હતા તેઓ હવે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને આ ઉમેદવાર જ્યારે તેમને પૂછવામાં આવે છે કે તમે કેમ ભાજપમાં જોડાયા ત્યારે તેઓ કહે છે કે મને આમ આદમી પાર્ટીમાં કશું દેખાતું નહોતું, ભાજપમાં વિકાસ થઈ રહ્યો છે, મને એવી બાહેધરી આપવામાં આવી છે અને મને એવું કહેવામાં આવ્યું છે કે તમે આવો, તમે જે વિકાસના કામ કહેશો તે અમે કરવા તૈયાર છીએ। તેવું કહીને હું ભાજપમાં આવ્યો છું। તેઓ વધુમાં શું કહી રહ્યા છે તે સાંભળો। વોર્ડ નંબર 1 માંથી અનવરસિંહ બોલું છું અને ઉમેદવાર પત્ર ભર્યો હતો આપમાંથી। આપમાં મને એવું લાગ્યું કે કાંઈ એમાં આપમાં આગળ વધવા જેવું નથી, વિકાસ કરવા જેવું નથી। તો આપણા 25 વર્ષથી આ કામ કર્યું છે, રોડ, રસ્તા, લાઇટું, પાણી, સ્કૂલો, આંગણવાડી જે કર્યું છે બીજેપી કર્યું છે। થોડીક મારાથી ભૂલ થઈ ગઈ, થોડુંક નારાજ થઈ ગયો પણ બેને કીધું કે તમારા જે કામ હતા એ કામ ઘણા હજી પેન્ડિંગ છે, હું તમને પ્રોમિસ કરું છું આપણા જે મિનિસ્ટર છે એના હસ્તક હું આવ્યો છું એ કામનો મને કીધું બેન કે તમારું કામ જ્યાં અટકે મને કહેજો, એટલે કામના વિકાસ થાય, મોદી સાહેબનો વિકાસ થાય અને બેનનું નામ થાય એના માટે હું બીજેપી જોડ કરું, ગર્વ આપી કરું છું। મત આપવો એ એક નાગરિકનો અધિકાર છે જેને બંધારણે આ અધિકાર આપેલો છે, પરંતુ ઉમેદવાર જ્યારે પક્ષ પલટો કરે છે અથવા તો જીત્યા બાદ પક્ષ પલટો કરે છે તો એ બેઠક ખાલી થઈ જાય છે, ફરીથી ચૂંટણી થાય છે, ફરીથી ઉમેદવારો નોંધાય છે અને ત્યારબાદ તે કાં તો બિનહરીફ થઈ જાય છે બેઠક અથવા તો નવા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે। પરંતુ જ્યારે કોઈ પણ ઇલેક્શન છે તેમાં જ્યારે તમે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે ત્યારબાદ તમે પક્ષ પલટો કરી રહ્યા છો ત્યારે ક્યાંક ને ક્યાંક લોકશાહીનું હનન કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે અત્યાર સુધી 125 થી વધુ બેઠકો ભાજપની જે છે તે બિનહરીફ આવી ગઈ છે। મતલબ કે ગણી શકાય કે 125 થી વધુ બેઠકો ઉપર ભાજપ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં જીતી ગઈ છે। કોંગ્રેસની પણ અમુક બેઠકો છે જેઓ બિનહરીફ રીતે આવી ગયા છે, એટલે કે કોંગ્રેસ પાર્ટી પાસે પણ હવે અમુક બેઠકો આ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં તેઓ જીતી ચૂક્યા છે। ત્યારે હવે અહીંયા જ્યારે વાત આવે છે મત આપવાની ત્યારે નાગરિકો પોતાના જનપ્રતિનિધિ જ્યારે બિનહરીફ થઈ જાય છે કોઈ પણ સીટ ત્યારે તેઓ જાતે પસંદ નથી કરી શકતા અને ત્યારબાદ જે કામો છે તેમના જે મૂળભૂત જરૂરિયાતો જે છે તેમની જે રોડ, રસ્તા, પાણીની જે જરૂરિયાતો છે તેઓ પૂરી નથી થતી અને ત્યારબાદ 5 વર્ષ સુધી તેમને કોઈ પણ ઓફિસના જે અધિકારીઓ છે તેમના ધક્કા ખાવા પડે છે અને પરસેવે તેઓ રેપઝેપ થઈ જાય છે પરંતુ તેઓના કામ નથી થતા। ત્યારે હવે 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે, તે પહેલા જ આ બધા જે કિસ્સાઓ છે તે સામે આવી રહ્યા છે। ત્યારે હવે અહીંયા જોવાનું એ રહેશે કે કઈ પાર્ટીને આ જે ઉમેદવારો જે પોતાના પક્ષ પલટા કરી રહ્યા છે તેનાથી કઈ પાર્ટીને નુકસાન થાય છે, કઈ પાર્ટીને ફાયદો થાય છે। હવે અહીંયા આપણે જોવા જઈએ તો ભાજપને તો 125 થી વધુ સીટો મળી ગઈ છે, કોંગ્રેસને પણ અમુક સીટો મળી ગઈ છે। ત્યારે હવે અહીંયા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે જેને સેમીફાઇનલ તરીકે પણ ગણી શકાય છે, ત્યારે હવે આમાં કયા પક્ષની વધારે સીટો આવે છે તે જોવું રહ્યું। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।